આપણે પદ્મપુરાણની કથા 6ઠા દિવસની આગળ વધારીએ. આ પ્રમાણે જે બધા પ્રત્યે સમાન ભાવ રાખે છે, સારી રીતે ધૈર્ય ધારણ કરી રાખે છે, ઇન્દ્રિયોને વશમાં રાખે છે તથા પ્રાણી માત્રને આશ્રય આપે છે, તે જ્ઞાની પુરુષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. જેનું અંતઃકરણ ઉત્તમ જ્ઞાનથી પરિતૃપ્ત છે તથા જેનામાં મમતાનો સર્વથા અભાવ છે, તેવો મનીષી પુરુષ મરતો નથી, તે તો અમૃત તત્વને પ્રાપ્ત થઈ જાય છે. જ્ઞાની મુનિ સર્વ પ્રકારની આસક્તિઓથી મુક્ત થઈને આકાશની જેમ સ્થિત રહે છે. જે દરેકમાં વિષ્ણુની ભાવના કરનાર અને શાંત હોય છે, તેને દેવતાઓ બ્રાહ્મણ માને છે. જેનું જીવન ધર્મને માટે, ધર્મ આત્મસંતોષને માટે તથા દિવસ રાત્રિ પુણ્યને માટે છે, તેને દેવતાઓ બ્રાહ્મણ સમજે છે. જેના મનમાં કોઈ કામના હોતી નથી, જે કર્મોનો આરંભનો કોઈ સંકલ્પ નથી કરતા તથા નમસ્કાર અને સ્તુતિથી દૂર રહે છે, જેણે યોગ દ્વારા કર્મોને ક્ષીણ કરી દીધા છે, તેને દેવતાઓ બ્રાહ્મણ માને છે. પ્રાણી માત્રને અભયની દક્ષિણા આપવી એ સંસારમાં સમસ્ત દાનોથી ચઢિયાતું છે. જો કોઈની નિંદાનો પાત્ર નથી તથા પોતે પણ બીજાની નિંદા કરતો નથી, તે જ બ્રાહ્મણ પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકે છે. જેના તમામ પાપ નષ્ટ થઈ ગયા છે, જે આલોક અને પરલોકમાં પણ કોઈની વસ્તુની કામના કરતો નથી, જે મોહ રહિત છે, જે માટીનું ઢેફું અને સુવર્ણને સમદ્રષ્ટિથી જુએ છે, જેણે રોષ ત્યાગી દીધો છે, જે નિંદા સ્તુતિ અને પ્રિય અપ્રિયથી પર થઈને સદા ઉદાસીનની જેમ વિચરે છે, તે વાસ્તવમાં સંન્યાસી છે. ત્યાર પછી આવે છે પુષ્કર ક્ષેત્રમાં બ્રહ્માજીનો યજ્ઞ અને સરસ્વતી દેવીનું પ્રાગટ્ય. ભીષ્મજીએ કહ્યું કે બ્રહ્મન, તમારા મુખે આ બધા પ્રસંગ મેં સાંભળ્યા. હવે પુષ્કર ક્ષેત્રમાં જે બ્રહ્માજીનો યજ્ઞ થયો તેનું વૃત્તાંત સંભળાવો, કેમ કે એનું શ્રવણ કરવાથી મારા શરીર અને મનની શુદ્ધિ થશે. પુલસ્ત્યજીએ કહ્યું કે હે રાજન, ભગવાન બ્રહ્માજી પુષ્કર ક્ષેત્રમાં જ્યારે યજ્ઞ કરી રહ્યા હતા, તે સમયે જે ઘટનાઓ થઈ તે કહું છું, તે સાંભળો. પિતામહનો યજ્ઞ પ્રથમ કૃતયુગમાં આ પ્રારંભ થયો હતો. તે સમયે મારીચી, અંગિરા, પુલહ, કત્રુ અને પ્રજાપતિ દક્ષે બ્રહ્માજી પાસે જઈને તેમના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું. ધાતા, આર્યમા, વરુણ, અંશ, ભગ, ઇન્દ્ર, વિવસ્વાન, પુષા, ત્વષ્ટા, મિત્ર અને પર્જન્ય વગેરે 12 આદિત્યો પણ ત્યાં ઉપસ્થિત થઈને પોતાના જાજરમાન તેજથી પ્રકાશિત થઈ રહ્યા હતા. આ દેવેશ્વરોએ પણ પિતામહને પ્રણામ કર્યા. મુગધ, ધ્યાધ, સર્વ મહાયશસ્વી, નિરુતિ, અજેકપાદ, અહિર્બુધન્ય, પિનાકી, અપરાજિત, વેશ્વર, ભવ, કદર્પી, સ્થાણુ અને ભગવાન ભગ, આ 11 રુદ્ર પણ તે યજ્ઞમાં ઉપસ્થિત હતા. બંને અશ્વિની કુમાર, 8 વસુ, મહાબળી, મરુદગણ, વિશ્વદેવ અને સાધ્ય નામના દેવતા બ્રહ્માજીની સામે હાથ જોડીને ઊભા હતા. શેષજી, વંશજ, વાસુકી વગેરે મોટા મોટા નાગ પણ ઉપસ્થિત હતા. તાક્ષ, અરિષ્ટ, નેમિ, મહાબલી, ગરુડ, વરુણી તથા આરુણી, આ બધા વિંતાના પુત્રો પણ ત્યાં પધાર્યા હતા. લોકપાલ ભગવાન શ્રી નારાયણે ત્યાં સ્વયં પદાર્પણ કર્યું અને સમસ્ત મહર્ષિઓની સાથે લોકગુરુ બ્રહ્માજીને કહ્યું કે જગતપતે, તમારા દ્વારા જ આ સંપૂર્ણ સંસારનો વિસ્તાર થયો છે. તમે તેનું સર્જન કર્યું છે, માટે તમે સંપૂર્ણ લોકોના ઈશ્વર છો. અહીં અમારા કરવા યોગ્ય જે તમારું મહાન કાર્ય હોય તે કરવાની અમને આજ્ઞા આપો. દેવર્ષિની સાથે ભગવાન વિષ્ણુએ આ પ્રમાણે કહી દેવેશ્વર બ્રહ્માજીને નમસ્કાર કર્યા. બ્રહ્માજી ત્યાં સ્થિર રહીને સંપૂર્ણ દિશાઓને પોતાના તેજથી પ્રકાશિત કરી રહ્યા હતા તથા ભગવાન વિષ્ણુ પણ શ્રીવત્સ ચિહ્નથી સુશોભિત અને સુંદર સુવર્ણમય યજ્ઞોપવિતથી દેદીપ્યમાન થઈ રહ્યા હતા. તેમનો એક એક રોમ પરમ પવિત્ર છે. તેઓ સર્વસમર્થ છે. તેમનું વક્ષસ્થળ વિશાળ તથા વિગ્રહ સંપૂર્ણ તેજોનો પુંજ લાગે છે. દેવતાઓ અને ઋષિઓએ તેમની આ પ્રમાણે સ્તુતિ કરી. જે પુણ્યાત્માઓને ઉત્તમ ગતિ અને પાપીઓને દુર્ગતિ આપનાર છે. યોગ સિદ્ધિ મહાત્મા પુરુષ, જેમને ઉત્તમ યોગ સ્વરૂપ માને છે, જેમને અણિમા વગેરે 8 ઐશ્વર્ય નિત્ય પ્રાપ્ત થાય છે, જેમને દેવતામાં સર્વશ્રેષ્ઠ કહેવામાં આવે છે. મોક્ષની કામના રાખનાર સંયમી બ્રાહ્મણ યોગથી પોતાના અંતઃકરણને શુદ્ધ કરીને જે સનાતન પુરુષને પ્રાપ્ત કરીને જન્મ મૃત્યુના બંધનથી મુક્ત થઈ જાય છે. ચંદ્રમા અને સૂર્ય જેમના નેત્ર છે તથા અનંત આકાશ જેમનો વિગ્રહ છે, તે ભગવાનનું અમે શરણ લઈએ છીએ. જે ભગવાન સંપૂર્ણ ભૂતોની ઉત્પત્તિ અને વૃદ્ધિ કરનારા છે, જેઓ ઋષિઓ અને સર્વલોકના સ્રષ્ટા તથા દેવતાઓના ઈશ્વર છે, જેમણે દેવતાઓનું પ્રિય અને સમસ્ત જગતનું પાલન કરવા માટે ચિરકાળથી પિતરોને, કવ્ય તથા દેવતાઓને ઉત્તમ હવિષ્ય પણ અર્પણ કરવાનો નિયમ શરૂ કર્યો છે. તે દેવેશ્વર પરમેશ્વરને અમે સાદર પ્રણામ કરીએ છીએ. ત્યાર પછી વૃદ્ધ અને બુદ્ધિમાન દેવતા ભગવાન શ્રી બ્રહ્માજી યજ્ઞશાળામાં લોકપાલ વિષ્ણુનું ભગવાન સાથે બેસીને શોભવા લાગ્યા. તે યજ્ઞમંડપ ધન વગેરે સામગ્રીઓ અને ઋત્વિજોથી ભરેલો હતો. પરમ પ્રભાવશાળી ભગવાન વિષ્ણુ હાથમાં ધનુષ લઈને બધી બાજુથી તેની રક્ષા કરી રહ્યા હતા. દૈત્ય અને દાનવોના સરદાર તથા રાક્ષસોના સમુદાય પણ ત્યાં ઉપસ્થિત હતા. યજ્ઞ વિદ્યા, વેદ વિદ્યા તથા પદ અને ક્રમનું જ્ઞાન રાખવાવાળા મહર્ષિઓના વેદઘોષથી સંપૂર્ણ સભા ગુંજી ઉઠી. યજ્ઞમાં સ્તુતિ, કર્મના જાણકાર, શિક્ષણના જ્ઞાતા, શબ્દની વ્યુત્પત્તિ તથા અર્થનું જ્ઞાન ધરાવનારા અને મીમાંસાના યુક્તિસભર વાક્યોને સમજવાવાળા વિદ્વાનો દ્વારા ઉચ્ચારાયેલા શબ્દો બધાને સાંભળવા લાગ્યા. ઇતિહાસ અને પુરાણોના જ્ઞાતા, વિવિધ પ્રકારના વિજ્ઞાનને જાણતા હોવા છતાં પણ મૌન રહેનારા, સંયમી અને ઉત્તમ વ્રતનું પાલન કરનારા વિદ્વાનોએ ત્યાં ઉપસ્થિત રહીને જપ હોમમાં લાગેલા મુખ્ય બ્રાહ્મણોને જોયા. દેવતા અને અસુરોના ગુરુ લોક પિતામહ બ્રહ્માજી તે યજ્ઞભૂમિ બિરાજમાન હતા. સૂર અસુર બંને તેમની સેવામાં ઊભા હતા. પ્રજાપતિ ગણ, દક્ષ, વસિષ્ઠ, પુલહ, મરીચી, અંગિરા, ભૃગુ, અત્રિ, ગૌતમ તથા નારદ, આ બધા ત્યાં ભગવાન બ્રહ્માજીની ઉપાસના કરતા હતા. આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, ઋગ્વેદ, યજુર્વેદ,
સામવેદ, અથર્વવેદ, વ્યાકરણ, છંદાસ્ત્ર, નિરુક્ત, કલ્પ, શિક્ષા, આયુર્વેદ, ધનુર્વેદ, મીમાંસા, ગણિત, ગજવિદ્યા, અશ્વવિદ્યા અને ઇતિહાસ, આ બધા અંગોપાંગથી વિભૂષિત સંપૂર્ણ વેદ પણ મૂર્તિમાન થઈને ઓમકારયુક્ત મહાત્મા બ્રહ્માજીની ઉપાસના કરતા હતા. નય, ક્રતુ, સંકલ્પ, પ્રાણ તથા અર્થ, ધર્મ, કામ, હર્ષ, સુખ, બૃહસ્પતિ, સર્વત, બુધ, શનિ, રાહુ, સમસ્ત ગ્રહ, મરુદગણ, વિશ્વકર્મા, પિતૃગણ, સૂર્ય તથા ચંદ્રમા પણ બ્રહ્માજીની સેવામાં ઉપસ્થિત હતા. દુર્ગમ કષ્ટમાંથી તારનારી ગાયત્રી, સમસ્ત વેદ શાસ્ત્ર, યમ, નિયમ, સંપૂર્ણ અક્ષર, લક્ષણ, ભાષ્ય તથા બધા શાસ્ત્રોનો દેહ ધારણ કરીને ત્યાં વિદ્યમાન હતા. ક્ષણ, લવ, મુહૂર્ત, દિન, રાત, પક્ષ, માસ અને સંપૂર્ણ ઋતુઓ અર્થાત તેમના દેવતા મહાત્મા બ્રહ્માજીની ઉપાસના કરતા હતા. આ સિવાય અન્ય શ્રેષ્ઠ દેવીઓ હિમ, કીર્તિ, દ્યુતિ, પ્રભા, દ્યુતિ, ક્ષમા, ભૂતિ, નીતિ, વિદ્યા, મતિ, શ્રુતિ, સ્મૃતિ, કાંતિ, શાંતિ, પુષ્ટિ, ક્રિયા, નાચ, ગાનમાં કુશળ સમસ્ત દિવ્ય અપ્સરાઓ તથા સંપૂર્ણ દેવમાતાઓ પણ બ્રહ્માજીની સેવામાં ઉપસ્થિત હતી. વિપ્રચિત, શિબી, શંકુ, કેતુમાન, પ્રહલાદ, બલિ, કુંભ, સંહલાદ, અનહાદ, વૃષભર્પા, નમુચી, શંબર, ઇન્દ્રતાપન, વાતાપી, કેશી, રાહુ અને વૃત, આ તથા બીજા પણ ઘણા દાનવો જેમને પોતાના બળ પર ગર્વ હતો બ્રહ્માજીની ઉપાસના કરતા રહીને આ પ્રમાણે બોલ્યા. દાનવોએ કહ્યું કે હે ભગવાન, તમે જ અમારું સર્જન કર્યું છે, અમને ત્રણેય લોકનું રાજ્ય આપ્યું તથા દેવતાઓથી વધારે બળવાન બનાવ્યા છે. હે પિતામહ, તમારા આ યજ્ઞમાં અમે લોકો ક્યું કામ કરીએ? અમે પોતે કર્તવ્યનો નિર્ણય કરવા સમર્થ છીએ. અદિતિના પુત્ર એવા આ બિચારા દેવતાઓથી ક્યું કાર્ય થશે? એ તો સદા અમારા દ્વારા માર ખાતા અને અપમાનિત થતા આવ્યા છે. તેમ છતાં તમે તો અમારા બધાના પિતામહ છો. તેથી દેવતાઓને પણ સાથે રાખીને યજ્ઞ પૂરો કરો. યજ્ઞ સમાપ્ત થયા પછી રાજ્યલક્ષ્મી વિશે અમારો દેવતાઓ સાથે ફરી વિરોધ થશે એમાં જરા પણ શંકા નથી. પરંતુ હમણાં તો અમે ચૂપચાપ આ યજ્ઞને જોઈશું, દેવતાઓ સાથે યુદ્ધ નહીં કરીએ. પુલત્સ્યજી કહે છે કે દાનવો આ ગર્વ ભરેલા વચન સાંભળીને ઇન્દ્ર સહિત મહાયશસ્વી ભગવાન શ્રી વિષ્ણુએ શંકરજીને કહ્યું કે ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે પ્રભુ, પિતામહના યજ્ઞ મુખ્ય દાનવો આવ્યા છે. બ્રહ્માજી એમને પણ આમંત્રિત કર્યા છે. આ બધા યજ્ઞમાં વિઘ્ન નાખવાનો પ્રયત્ન કરી રાખ્યા છે, પરંતુ જ્યાં સુધી યજ્ઞ સમાપ્ત ન થઈ જાય ત્યાં સુધી આપણે ક્ષમા કરવી જોઈએ. આ યજ્ઞના સમાપ્ત થયા પછી દેવતાઓ દાનવો સાથે યુદ્ધ કરવું પડશે. તે સમયે તમારે એવો પ્રયત્ન કરવો જોઈએ જેથી પૃથ્વી પરથી દાનવોનું નામો નિશાન મટી જાય. તમારે મારી સાથે રહીને ઇન્દ્રના વિજય માટે પ્રયત્ન કરવો યોગ્ય છે. આ દાનવોનું ધન લઈને વટેમાર્ગુ બ્રાહ્મણો અને દુઃખી મનુષ્યોમાં વહેંચી દેજો. ભગવાન વિષ્ણુની આ વાત સાંભળીને બ્રહ્માજીએ કહ્યું કે ભગવાન, તમારી વાત સાંભળીને આ દાનવો ઉશ્કેરાઈ શકે છે, પરંતુ અત્યારે તેમને ક્રોધિત કરવા તમારા માટે પણ યોગ્ય નથી. તેથી રુદ્ર અને અન્ય દેવતાઓની સાથે તમારે ક્ષમા કરવી જોઈએ. સતયુગના અંતમાં જ્યારે આ યજ્ઞ સમાપ્ત થઈ જશે ત્યારે હું તમને તથા આ દાનવોને વિદાય કરી દઈશ. તે સમયે તમે લોકો સંધિ કે વિગ્રહ જે ઉચિત હોય તે કરજો. પુલત્સ્યજી કહે છે કે ત્યાર પછી ભગવાન બ્રહ્માજીએ ફરીથી તે દાનવોને કહ્યું કે તમારે દેવતાઓનો કોઈ રીતે વિરોધ ન કરવો જોઈએ. એ સમયે તમે બધા મિત્રભાવે રહીને મારું કાર્ય સંપન્ન કરો. દાનવોએ કહ્યું કે હે પિતામહ, તમારા દરેક આદેશનું અમે પાલન કરશું. દેવતાઓ અમારા નાના ભાઈ છે, તેથી તેમને અમારા તરફથી કોઈ ભય નથી. દાનવોની આ વાત સાંભળીને બ્રહ્માજીએ બહુ સંતોષ થયો. થોડીવારમાં તેમના યજ્ઞની વાત સાંભળીને ઋષિઓનો એક સમુદાય આવી પહોંચ્યો. ભગવાન શ્રી વિષ્ણુએ તેમનું પૂજન કર્યું. પિનાકધારી મહાદેવજીએ તેમને આસન આપ્યું તથા બ્રહ્માજીની આજ્ઞાથી વશિષ્ઠજીએ તે બધાને અર્ધ્ય આપીને તેમના કુશળ સમાચાર પૂછ્યા અને પુષ્કર ક્ષેત્રમાં તેમને નિવાસસ્થાન આપીને કહ્યું કે તમે લોકો સુખપૂર્વક અહીં રહો. ત્યાર પછી જટા અને મૃગચર્મ ધારણ કરનારા તે બધા મહર્ષિઓ બ્રહ્માજીની યજ્ઞસભાઓને સુશોભિત કરવા લાગ્યા. તેમાં કેટલાક મહાત્મા વાલખિલ્ય હતા, કેટલાક એકવાર અન્ન ગ્રહણ કરનારા તથા તત્વોનો વિચાર કરનારા હતા. તેઓ વિવિધ પ્રકારના નિયમોમાં સંલગ્ન તથા વેદી પર શયન કરનારા હતા. આ બધા તપસ્વીઓએ પુષ્કર જળમાં જેવું પોતાનું મુખ જોયું તે જ ક્ષણે તેઓ અત્યંત રૂપવાન થઈ ગયા. પછી એકબીજાની સામે જોઈને વિચારવા લાગ્યા, આ કેવી વાત છે? આ તીર્થમાં મુખનું પ્રતિબિંબ જોવાથી બધાનું રૂપ સુંદર થઈ ગયું. આવું વિચારીને તપસ્વીએ તેનું નામ મુખદર્શન તીર્થ રાખી દીધું. ત્યાર પછી તેઓ નાહીને પોતપોતાના નિયમોમાં લાગી ગયા. તેમના ગુણોની કોઈ ઉપમા ન હતી. હે નરશ્રેષ્ઠ, એ બધા વનવાસી મુનિ ત્યાં રહીને અત્યંત શોભાયમાન થઈ ગયા. તેમણે અગ્નિહોત્ર કરીને વિવિધ પ્રકારની ક્રિયાઓ સંપન્ન કરી. તપસ્યાથી તેમના પાપ ભસ્મ થઈ ચૂક્યા હતા. તેઓ વિચારવા લાગ્યા કે આ સરોવર સર્વશ્રેષ્ઠ છે. એવું વિચારીને તેમણે તે સરોવરનું નામ શ્રેષ્ઠ પુષ્કર રાખ્યું. ત્યાર પછી બ્રાહ્મણોને દાન રૂપે વિવિધ પ્રકારના પાત્ર આપ્યા. પછી તે બધા દ્વિજ ત્યાં પ્રાચી સરસ્વતીનું નામ સાંભળીને તેમાં સ્નાન કરવાની ઈચ્છાથી ત્યાં ગયા. તીર્થોમાં શ્રેષ્ઠ સરસ્વતીના તટ પર ઘણા દ્વિજો નિવાસ કરતા હતા. અનેક પ્રકારના વૃક્ષો ત્યાંની શોભા વધારી રહ્યા હતા. તે તીર્થ બધા પ્રાણીઓને મનોરમ લાગતું હતું. અનેક ઋષિ મુનિઓ તેનું સેવન કરતા હતા. તે ઋષિમાંથી કેટલાક વાયુ પીને રહેનારા અને કોઈ જળ પીને, થોડા લોકો ફળાહારી હતા અને થોડા માત્ર પાંદડા ચાવીને રહેનારા હતા. સરસ્વતીના તટ પર મહર્ષિઓના સ્વાધ્યાયનો ધ્વનિ ગુંજતો રહેતો હતો.
મૃગોના સેંકડો ઝુંડ ત્યાં વિચર્યા કરતા હતા. અહિંસક તથા ધર્મપરાયણ મહાત્માઓથી તે તીર્થની શોભા વધી ગઈ હતી. પુષ્કર તીર્થમાં સરસ્વતી નદી સુપ્રભા, કાંચના, પ્રાચી, નંદા અને વિશાલા નામથી પ્રસિદ્ધ 5 ધરાઓમાં પ્રવાહિત થાય છે. પૃથ્વી પર વર્તમાન બ્રહ્માજીની સભામાં તેમના વિશાળ યજ્ઞમંડપમાં જ્યારે દ્વિજાતિઓનું શુભાગમન થઈ ગયું ત્યારે દેવતાઓ પુણ્ય હવાચન તથા વિવિધ પ્રકારના નિયમોનું પાલન કરતા રહીને જ્યારે યજ્ઞ કાર્યના સંપાદનમાં જોડાઈ ગયા અને પિતામહ બ્રહ્માજી યજ્ઞની દીક્ષા લઈ ચૂક્યા તે સમયે સંપૂર્ણ ભોગોની સમૃદ્ધિથી યુક્ત યજ્ઞ દ્વારા ભગવાનના યજનનો આરંભ થયો. હે રાજેન્દ્ર, તે યજ્ઞમાં દ્વિજાતિની પાસે તેમની ઈચ્છિત વસ્તુ આપમેળે ઉપસ્થિત થઈ જતી હતી. ધર્મ અને અર્થના સાધનમાં પ્રવીણ પુરુષ પણ સ્મરણ કરતા ત્યાં આવી જતા હતા. દેવો ગંધર્વો ગાન કરવા લાગ્યા, અપ્સરાઓ નાચવા લાગી, દિવ્ય વાજિંત્ર વાગવા લાગ્યા. તે યજ્ઞની સમૃદ્ધિથી દેવતાઓ પણ સંતુષ્ટ થઈ ગયા. મનુષ્યો તે ત્યાંનો વૈભવ જોઈને ભારે આશ્ચર્ય થયું. પુષ્કર તીર્થમાં જ્યારે આ પ્રમાણે બ્રહ્માજીનું યજ્ઞ થવા લાગ્યો તે સમયે ઋષિઓએ સંતુષ્ટ થઈને સરસ્વતીનું સુપ્રભા નામથી આહ્વાન કર્યું. પિતામહનું સન્માન કરતી વેગશાળી સરસ્વતી નદીને ઉપસ્થિત જોઈને મુનિઓને બહુ આનંદ થયો. આ પ્રમાણે નદીઓમાં શ્રેષ્ઠ સરસ્વતી બ્રહ્માજીની સેવા તથા મનીષી મુનિઓની પ્રસન્નતા માટે જ પુષ્કર તીર્થમાં પ્રગટ થઈ હતી. જે મનુષ્ય સરસ્વતીના ઉપર તટ પર પોતાનો દેહ ત્યાગ કરે છે તથા પ્રાચી સરસ્વતીના તટ પર જપ કરે છે તેનો પુનઃજન્મ થતો નથી. સરસ્વતીના જળમાં ડૂબકી મારનારને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. તે ત્યાં નિયમ અને ઉપવાસ કરીને પોતાના શરીરને ક્ષીણ કરે છે. માત્ર જળ અથવા વાયુ પીને અથવા પાંદડા ચાવીને તપસ્યા કરે છે. વેદી પર સૂએ છે તથા યમ નિયમોનું અલગ અલગ પાલન કરે છે. તે શુદ્ધ થઈને બ્રહ્માજીના પરમપદને પ્રાપ્ત થાય છે. જેમણે સરસ્વતી તીર્થમાં તલ જેટા પણ સોનાનું દાન કર્યું છે તેમનું તે દાન મેરુ પર્વતના દાન જેટલું ફળદાયી થાય છે. આવું સ્વયં બ્રહ્માજીએ પૂર્વે કહ્યું હતું. જે મનુષ્ય તે તીર્થમાં સ્નાન કરશે તે પોતાના કુળની 21 પેઢીઓને સાથે સ્વર્ગલોકમાં જશે. તે તીર્થ પિતરોને બહુ જ પ્રિય છે. ત્યાં એક જ પિંડ આપવાથી તેમને પૂર્ણ તૃપ્તિ થઈ જાય છે. તેઓ પુષ્કર તીર્થ દ્વારા ઉદ્ધાર પામીને બ્રહ્મલોકમાં જાય છે. તેમને પછી અન્નભોગની ઈચ્છા થતી નથી. તેઓ મોક્ષ માર્ગમાં ચાલ્યા જાય છે. હવે હું સરસ્વતી નદી જે રીતે પૂર્વવાહિની થઈ તે પ્રસંગ કહું છું તે સાંભળો. પહેલાની વાત છે. એકવાર ઇન્દ્રાદિ બધા દેવતાઓ વતી ભગવાન શ્રી વિષ્ણુએ સરસ્વતીને કહ્યું કે હે દેવી, તમે પશ્ચિમ સમુદ્રના તટ પર જાઓ અને આ વડવાનલને લઈને જઈને સમુદ્રમાં નાખી દો. આ પ્રમાણે કરવાથી સમસ્ત દેવતાઓનો ભય દૂર થઈ જશે. તમે માતાની જેમ દેવતાઓને અભય આપી દો. સર્વ સર્જકના ભગવાન વિષ્ણુનો આ આદેશ મળતા દેવી સરસ્વતીએ કહ્યું કે હે ભગવાન, હું સ્વાધીન નથી. તમે આ કાર્ય માટે મારા પિતા બ્રહ્માજીને અનુરોધ કરો. પિતાજીની આજ્ઞા વિના હું એક ડગલું પણ ભરી શકતી નથી. સરસ્વતીનો અભિપ્રાય જાણીને દેવતાએ બ્રહ્માજીને કહ્યું કે હે પિતામાં, તમારી કુમારી કન્યા સરસ્વતી ખરેખર સાધ્વી છે. તેમાં કોઈ પ્રકારનો દોષ જોવામાં આવ્યો નથી. તેથી તેના સિવાય બીજું કોઈ નથી જે વડવાનલને લઈ જશે. પુલસ્ત્યજી કહે છે કે દેવતાઓની વાત સાંભળીને બ્રહ્માજીએ સરસ્વતીને બોલાવીને તેને ખોળામાં બેસાડી તેનું માથું સૂંઘ્યું. પછી અત્યંત સ્નેહપૂર્વક કહ્યું, બેટી, તમે મારી તથા આ બધા દેવતાઓની રક્ષા કરો. દેવતાના પ્રભાવથી તમને આ કાર્ય કરવાથી બહુ સન્માન મળશે. આ વડવાનલને લઈ જઈને સમુદ્રના ખારા પાણીમાં નાખી દો. પિતાનો વિયોગ થશે એવા વિચારથી કુમારીના નેત્રોમાં આંસુ છલકાયા. તેણે બ્રહ્માજીને પ્રણામ કરીને કહ્યું કે સારું, જાઉં છું. તે સમયે બધા દેવતાઓ અને બ્રહ્માજી પણ કહ્યું કે ડરશો નહીં. તેથી તે ભયમુક્ત થઈને પ્રસન્નચિત્તે જવા તૈયાર થઈ. તેની યાત્રાના સમયે શંખ નગારાનો ધ્વનિ તથા મંગળઘોષ થવા લાગ્યો, જેના અવાજથી સંપૂર્ણ જગત ગુંજી ઉઠ્યું. સરસ્વતી પોતાના તેજથી સર્વત્ર પ્રકાશ ફેલાવતી ચાલી. તે સમયે ગંગાજી તેની પાછળ ગયા. ત્યારે સરસ્વતી કહ્યું કે સખી, તમે ક્યાં આવો છો? હું ફરી તમને મળે. સરસ્વતીને ઉત્તર આપતા ગંગાએ મધુરવાણીમાં કહ્યું કે શુભે, હવે તો તમે જ્યારે પૂર્વ દિશામાં આવશો ત્યારે મને જોઈ શકશો. દેવતાઓ સહિત તમારા દર્શન ત્યારે મારા માટે સુલભ થઈ શકશે. આ સાંભળી સરસ્વતીએ કહ્યું કે શુચિસ્મિતે, ત્યારે તમે પણ ઉત્તરાભિમુખ થઈને શોકનો પરિત્યાગ કરી દેજો. ગંગા બોલ્યા, સખી, મને ઉત્તરાભિમુખી થતાં અધિક પવિત્ર માનવામાં આવશે અને તમને પૂર્વાભિમુખી થતાં ઉત્તરવાહિની ગંગા અને પૂર્વવાહિની સરસ્વતીમાં જે મનુષ્ય શ્રાદ્ધ અને દાન કરશે તેઓ ત્રણેય ઋણોથી મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરશે. આમાં બીજો કોઈ વિચાર કરવાની જરૂર નથી. આ પછી સરસ્વતી નદી રૂપમાં પરિણિત થઈ ગઈ. દેવતાઓની સામે જ એક પીપળાના વૃક્ષના મૂળમાંથી પ્રગટ થઈ. તે વૃક્ષ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. તમામ દેવતાઓએ તેની વંદના કરી. તેની અનેક શાખાઓ ચારે બાજુ ફેલાયેલી છે. વૃક્ષ બીજા બ્રહ્માજીની જેમ શોભાયમાન છે. જોકે તે વૃક્ષમાં એક પણ ફૂલ નથી, છતાં પણ તે ડાળો પર બેઠેલા શુક વગેરે પક્ષીઓના કારણે ફૂલોથી લદાયેલું હોય તેવું દેખાય છે. સરસ્વતીએ તે પીપળાની સમીપ સ્થિત થઈને દેવાધિદેવ વિષ્ણુને કહ્યું કે હે ભગવાન, મને વડવાનગલી સમર્પિત કરો. હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. તેના આ પ્રમાણે કહ્યા પછી ભગવાન શ્રી વિષ્ણુ બોલ્યા કે શુભે, તમને આ વડવાનલને પશ્ચિમ સમુદ્ર તરફ લઈ જતી વખતે દાઝી જવાનો કોઈ ભય રહેશે નહીં. પુલસ્ત્યજી કહે છે, ત્યાર પછી ભગવાન વિષ્ણુએ વડવાનલને સોનાના ઘડામાં મૂકીને સરસ્વતીને સોંપી દીધો. તેણે તે ઘડાને પોતાના ઉદરમાં મૂકી પશ્ચિમ તરફ પ્રયાણ કર્યું. અદ્રશ્ય ગતિથી ચાલીને તે મહાનદી પુષ્કરમાં પહોંચી અને બ્રહ્માજીએ જે કુંડોમાં હવન કર્યો હતો તે બધાને
જળથી ભીંજવી દઈને પ્રગટ થઈ. આ પ્રમાણે પુષ્કર ક્ષેત્રમાં પરમ પવિત્ર સરસ્વતી નદીનો પ્રાદુર્ભાવ થયો. જગતને જીવનદાન દેનાર વાયુએ પણ તેનું જળ લઈને ત્યાંના બધા તીર્થોમાં નાખી દીધું. તે પુણ્યક્ષેત્રમાં પહોંચીને પુણ્યસલીલા સરસ્વતી મનુષ્યના પાપોનો નાશ કરવા માટે સ્થિત થઈ ગઈ. જે પુણ્યાત્મા મનુષ્ય પુષ્કર તીર્થમાં વિદ્યમાન સરસ્વતીના દર્શન કરે છે તેઓ નરકના જીવોની અધિગતિનો અનુભવ કરતા નથી. જે મનુષ્ય તેમાં ભક્તિ ભાવથી સ્નાન કરે છે તેઓ બ્રહ્મલોકમાં પહોંચીને બ્રહ્માજીની સાથે આનંદનો અનુભવ કરે છે. જે મનુષ્ય જ્યેષ્ઠ પુષ્કરના સ્નાન કરીને પિતરોનું તર્પણ કરે છે તે બધાના નરકોથી ઉદ્ધાર કરી દે છે તથા સ્વયં તેનું પણ ચિત્ત શુદ્ધ થઈ જાય છે. બ્રહ્માજીના ક્ષેત્રમાં પુણ્ય સલીલા સરસ્વતીને પ્રાપ્ત કરીને મનુષ્ય બીજા કયા તીર્થની કામના કરશે? કારણ કે તેનાથી ચડિયાતું બીજું કોઈ તીર્થ જ ક્યું? સંપૂર્ણ તીર્થોમાં સ્નાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય તે બધું જ્યેષ્ઠ પુષ્કરમાં એકવાર ડૂબકી મારવાથી મળી જાય છે. વધારે શું કહું? જેણે પુષ્કર ક્ષેત્રનો નિવાસ, જ્યેષ્ઠ કુંડનું જળ તથા તે તીર્થમાં મૃત્યુ, આ 3 વાતો પ્રાપ્ત કરી લીધી તેણે પરમગતિ પ્રાપ્ત કરી લીધી. જે મનુષ્ય ઉત્તમ કાળ, ઉત્તમ ક્ષેત્ર, ઉત્તમ તીર્થમાં સ્નાન અને હોમ કરીને બ્રાહ્મણને દાન આપે છે તે અક્ષય સુખનો ભાગી થાય છે. કાર્તક અને વૈશાખના શુક્લ પક્ષમાં તથા સૂર્ય અને ચંદ્રના ગ્રહણ સમયમાં સ્નાન કરવા યોગ્ય કુરુજાંગલ દેશમાં જેટલા ક્ષેત્ર અને તીર્થ મુનીશ્વરો દ્વારા સૂચવવામાં આવ્યા છે તે બધામાં આ પુષ્કર તીર્થ વધારે પવિત્ર છે એવું બ્રહ્માજીનું કહ્યું છે. જે પુરુષ કાર્તકની પૂર્ણિમાએ મધ્યમ કુંડમાં સ્નાન કરીને બ્રાહ્મણને ધન આપે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. એ પ્રમાણે કનિષ્ઠ કુંડમાં એકાગ્રતાપૂર્વક સ્નાન કરી જે બ્રાહ્મણ ઉત્તમ અગ્નિના ચોખાનું દાન કરે તે અગ્નિલોકમાં જાય છે. ત્યાં 21 પેઢીઓની સાથે રહીને શ્રેષ્ઠ ફળનો ઉપભોગ કરે છે. તેથી પુરુષને ઉચિત છે કે તેણે પૂરો પ્રયત્ન કરીને પુષ્કર તીર્થની પ્રાપ્તિ માટે ત્યાંની યાત્રા કરવા માટે પોતાનો વિચાર સ્થિર કર. મતિ, સ્મૃતિ, પ્રજ્ઞા, મેઘા, બુદ્ધિ અને શુભ વાણી આ 6 સરસ્વતીના પર્યાય કહેવાયા છે. જે પુષ્કર વનમાં જ્યાં પ્રાચી સરસ્વતી છે ત્યાં જઈને માત્ર તેના દર્શન કરે છે તેને પણ અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે તથા જે તેના જળમાં ડૂબકી મારીને સ્નાન કરે છે તે તો બ્રહ્માજીનો અનુચર થઈ જાય છે. જે લોકો વિધિપૂર્વક ત્યાં શ્રાદ્ધ કરે છે તેઓ પિતરોને દુઃખદાયી નરકમાંથી કાઢીને સ્વર્ગમાં પહોંચાડી દે છે. જેઓ સરસ્વતીમાં સ્નાન કરીને પિતરો માટે કુશ અને તલથી યુક્ત જળ દાન કરે છે તેમના પિતરો આનંદિત થઈ નાચવા લાગે છે. આ પુષ્કર તીર્થ બધા તીર્થોમાં શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે કેમ કે આ આદિ તીર્થ છે તેથી આ પૃથ્વીના બધા તીર્થોમાં વિખ્યાત છે. આ જાણે ધર્મ અને મોક્ષનું ક્રીડા સ્થાન છે, નિધિ છે. સરસ્વતીથી યુક્ત હોવાના કારણે તેનો મહિમા વિશેષ છે. જે લોકો પુષ્કર તીર્થમાં સરસ્વતી નદીનું જળ પીએ છે તેઓ બ્રહ્મા અને મહાદેવજી દ્વારા પ્રશંસિત અક્ષયલોકને પ્રાપ્ત થાય છે. ધર્મના તત્વના જાણકાર મુનિઓએ જ્યાં જ્યાં સરસ્વતીનું સેવન કર્યું છે તે બધા સ્થાનોમાં તેઓ પરમ પવિત્ર રૂપે સ્થિત છે પરંતુ પુષ્કરમાં તે અન્ય સ્થળની ઉપેક્ષા વિશેષ પવિત્ર માનવામાં આવી છે. પુણ્યમય સરસ્વતી નદી સંસારમાં સુલભ છે પરંતુ કુરુક્ષેત્ર, પ્રભાક્ષેત્ર, પુષ્કર ક્ષેત્રમાં તો તે બહુ ભાગ્યથી પ્રાપ્ત થાય છે. તેથી ત્યાં તેના દર્શન દુર્લભ માનવામાં આવ્યા છે. સરસ્વતી તીર્થ આ પૃથ્વી પરના તીર્થોમાં શ્રેષ્ઠ હોવા ઉપરાંત ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થોનું સાધક છે. તેથી મનુષ્ય તે જ્યેષ્ઠ, મધ્યમ તથા કનિષ્ઠ 3 પુષ્કરોમાં યત્નપૂર્વક સ્નાન કરીને તેની પ્રદક્ષિણા કરવી જોઈએ. ત્યાર પછી પવિત્ર ભાવથી દરરોજ પિતામહના દર્શન કરવા બ્રહ્મલોકમાં જવાની ઈચ્છા ધરાવતી વ્યક્તિએ અનુલોમ ક્રમથી અર્થાત ક્રમશઃ જ્યેષ્ઠ, મધ્યમ અને કનિષ્ઠ પુષ્કરમાં તથા વિલોમ ક્રમથી અર્થાત કનિષ્ઠ, મધ્યમ અને જ્યેષ્ઠ પુષ્કરમાં સ્નાન કરવું જોઈએ. આ જ પ્રમાણે તેણે ઉક્ત 3 પુષ્કરોમાંથી કોઈ એકમાં યા બધામાં નિત્ય સ્નાન કરવું જોઈએ. પુષ્કર ક્ષેત્રમાં 3 સુંદર શિખર અને 3 સ્ત્રોત પણ છે. તે બધા પુષ્કર નામથી જ પ્રસિદ્ધ છે. તેમને જ્યેષ્ઠ પુષ્કર, મધ્યમ પુષ્કર અને કનિષ્ઠ પુષ્કર કહે છે. જે મનુષ્ય મન અને ઇન્દ્રિયોને વશ કરીને સરસ્વતીમાં સ્નાન કરે છે અને બ્રાહ્મણને એક શ્રેષ્ઠ ગાયનું દાન કરે છે તે શાસ્ત્રીય આજ્ઞાની પાલનથી શુદ્ધ ચિત્ત થઈને અક્ષયલોકને પ્રાપ્ત થાય છે. વધારે શું કહેવું? જે રાતના સમયે પણ સ્નાન કરીને ત્યાં યાચકને ધન આપે છે તે અનંત સુખનો ભાગી થાય છે. પુષ્કરમાં તલ દાનનું બહુ મહત્વ છે તથા કૃષ્ણ પક્ષની 14 ત્યાં સ્નાન કરવાનું વિધાન છે. હે ભીષ્મજી, પુષ્કર વનમાં પહોંચીને સરસ્વતી નદીના પ્રગટ થવાની વાત કરી. હવે તે ફરી અદૃશ્ય થઈને ત્યાંથી પશ્ચિમ દિશા તરફ ગઈ. પુષ્કરથી થોડે દૂર જતાં એક ખજૂરનું વન આવ્યું જે ફૂલ અને ફળથી સુશોભિત હતું. બધી ઋતુઓના ફળ તે વનસ્થળીની શોભા વધારી રહ્યા હતા. તે સ્થાન મુનિઓના મનને પણ મોહિત કરનારું હતું. ત્યાં પહોંચી નદીઓમાં શ્રેષ્ઠ સરસ્વતી દેવી પુનઃ પ્રગટ થયા. ત્યાં તેઓ નંદાના નામે 3 લોકમાં પ્રસિદ્ધ થયા. ત્યાર પછી આવે છે સરસ્વતીનું નંદા નામ પાડવાનો ઇતિહાસ અને તેનું મહાત્મ્ય. સૂતજી કહે છે કે આ સાંભળીને દેવવ્રત ભીષ્મે પુલસ્ત્યજીને પૂછ્યું કે હે બ્રહ્મન, સરિતાઓમાં શ્રેષ્ઠ નંદા કોઈ બીજી નદી તો નથી ને? મારા મનમાં આ વાત માટે ભારે કુતૂહલ થઈ રહ્યું છે. સરસ્વતીનું નામ નંદા કઈ રીતે પડી ગયું? જે પ્રકારે અને જે કારણે તે નંદા નામે પ્રસિદ્ધ થઈ તે જાણવાની કૃપા કરો. ભીષ્મના આ પ્રમાણે પૂછવાથી પુલસ્ત્યજીએ સરસ્વતીનું નામ નંદા કેમ પડ્યું તેનો પ્રાચીન ઇતિહાસ સંભળાવવાનું શરૂ કર્યું. તેઓ બોલ્યા કે હે ભીષ્મ, પહેલાંની વાત છે, પૃથ્વી પર પ્રભાંજન નામે પ્રસિદ્ધ એક મહાબળી રાજા થઈ ગયા. એક દિવસ તેઓ વનમાં મૃગોનો શિકાર કરી રહ્યા હતા. તેમણે જોયું કે એક ઝાડીની અંદર એક હરણી ઊભી છે.
તે રાજાની સામે બરાબર હતી. પ્રભંજને અત્યંત તીક્ષ્ણ બાણ મારીને હરણને વીંધી નાખી. ઘાયલ હરણી ચકિત થઈને ચારે બાજુ જોયું અને હાથમાં ધનુષ બાણ લઈને ઊભેલા રાજા જોઈને બોલી કે અરે મૂર્ખ, આ તે શું કર્યું? તમારું આ કર્મ પાપ પૂર્ણ છે. હું અહીં નીચું મોઢું રાખીને ઊભી હતી અને તે નિર્ભયતાથી પોતાના બચ્ચાને દૂધ પીવડાવી રહી હતી. તે દરમિયાન તે આ વનમાં મુજ નિરપરાધ હરણીને પોતાના વજ્ર સમાન બાણનું નિશાન બનાવીને તારી બુદ્ધિ બહુ ખોટી છે, તેથી તું કાચું માંસ ખાનાર પશુની યોનિમાં પડીશ. આ કષ્ટદાયક વનમાં તું વાઘ થઈ જા. મૃગીનો આ શાપ સાંભળીને સામે ઊભેલા રાજાની સંપૂર્ણ ઇન્દ્રિયો વ્યાકુળ થઈ ગઈ. તેઓ હાથ જોડીને બોલ્યા, કલ્યાણી, મને ખબર ન હતી કે તું બચ્ચાને દૂધ પીવડાવી રહી છે. અજાણતા મેં તારો વધ કર્યો છે, તેથી મારા પર પ્રસન્નતા. હું વાઘયોનિમાંથી પુનઃ મનુષ્ય યોનિને ક્યારે પ્રાપ્ત કરીશ? પોતાના શાપનો અવધિ તો બતાવ. રાજાના આ પ્રમાણે કહ્યા પછી મૃગી બોલી કે હે રાજન, આજથી 100 વર્ષ વીત્યા પછી અહીં નંદા નામની એક ગાય આવશે. તેની સાથે તમારો વાર્તાલાપ થાય પછી આ શાપનો અંત થઈ જશે. પુલસ્ત્યજી કહે છે કે મૃગીના કહેવા પ્રમાણે રાજા પ્રભંજન વાઘ થઈ ગયા. તે વાઘની આકૃતિ અત્યંત ઘોર અને ભયંકર હતી. તે વનમાં કારણે વશ થયેલા મૃગો, અન્ય પશુઓ તથા મનુષ્યને પણ મારી મારીને ખાવા લાગ્યો. તે પોતાની નિંદા કરતા કહેતો કે હાય હાય, હવે હું ફરી મનુષ્ય ક્યારે થઈશ? હવેથી આવું નિંદનીય કર્મ કદી નહીં કરું. હવે આ યોનિમાં મારા દ્વારા પુણ્ય થઈ શકે એમ નથી. એકમાત્ર હિંસા જ મારી જીવનવૃત્તિ છે. એના દ્વારા તો સદા દુઃખ જ પ્રાપ્ત થાય છે. કઈ રીતે મૃગીની કહેલી વાત સત્ય થઈ શકશે? જ્યારે વ્યાઘને તે વનમાં રહેતા 100 વર્ષ થઈ ગયા ત્યારે એક દિવસ ત્યાં ગાયોનું એક મોટું ટોળું આવ્યું. ત્યાં ઘાસ અને પાણીની વિશેષ સુવિધા હતી. તેના કારણે જ ગાયો ત્યાં આવતી હતી. આવતા જ ગાયોના વિશ્રામ માટે વાડ કરી દેવામાં આવી હતી. ગોવાળોના માટે પણ સામાન્ય ઘર અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી. ગોચર ભૂમિ તો ત્યાં જ હતી. બધાનો પડાવ પડી ગયો. વનની આસપાસ સ્થાન ગાયોના રંભાવના અવાજથી ગુંજવા લાગ્યું. ગોવાળો ચારે બાજુથી તે ગાયોની રક્ષા કરતા હતા. ગાયોના ટોળામાં એક બહુ જ હૃષ્ટપુષ્ટ તથા સંતુષ્ટ રહેનારી ગાય હતી. તેનું નામ નંદા હતું. તે જ ગાયોના ટોળામાં મુખ્ય હતી. એક દિવસ તે પોતાના ટોળામાંથી એકલી પડી ગઈને ચરતા ચરતા પૂર્વક વાઘની સામે જઈ પહોંચી. વાઘ તેને જોતા જ ઊભી રહે કહેતો તેના તરફ દોડ્યો અને નજીક આવીને બોલ્યો કે આજે વિધાતાએ તને મારો ગ્રાસ નિયત કર્યો છે, કેમ કે તું સ્વયં અહીં આવીને ઉપસ્થિત થઈ છે. વાઘનું આ ધ્રુજાવી દેનારું નિષ્ઠુર વચન સાંભળીને તે ગાયને ચંદ્રમા જેવા તેજસ્વી વાછરાની યાદ આવવા લાગી. તેનું ગળું ભરાઈ આવ્યું. તે ગદગદ સ્વરમાં પુત્રના માટે હુંકાર કરવા લાગી. તે ગાયને અત્યંત દુઃખી થઈને આક્રંદ કરતી જોઈને વાઘ બોલ્યો, કરી ગાય, સંસારમાં બધા લોકો પોતાના કર્મોના ફળ ભોગવે છે. તું પોતે જ મારી પાસે આવી પહોંચી છે, તેથી લાગે છે કે તારું મૃત્યુ આજે નિયત છે. પછી વ્યર્થ દુઃખી કેમ થાય છે? સારું, તું એ જણાવ કે તું રડીશ એના માટે. વાઘનો પ્રશ્ન સાંભળી નંદાએ કહ્યું કે વાઘ, તમને નમસ્કાર છે. મારો બધો અપરાધ ક્ષમા કરો. હું જાણું છું કે તમારી પાસે આવેલા પ્રાણીની રક્ષા અસંભવ છે, તેથી હું મારા જીવનને માટે શોક કરતી નથી. મૃત્યુ તો મારું એકને એક દિવસે આવશે, પરંતુ મૃગરાજ, હમણાં જ મેં એક નવી અવસ્થામાં વાછરડાને જન્મ આપ્યો છે. પહેલી વારનું બચ્ચું હોવાના કારણે તે મને બહુ જ પ્રિય છે. મારું વાછરું હજુ દૂધ પીને જ જીવન ચલાવે છે. ઘાસનો તે સૂંઘતું પણ નથી. આ સમયે તે ગોષ્ઠમાં બાંધેલું છે અને ભૂખથી પીડિત થઈને મારી રાહ જોઈ રહ્યું છે. તેના માટે મને દુઃખ થઈ રહ્યું છે. મારા ન રહેવાથી મારું બચ્ચું કઈ રીતે જીવશે? હું પુત્ર સ્નેહને વશીભૂત થઈ છું અને તેને દૂધ પીવડાવવાની ઈચ્છું છું. વાછરડાને દૂધ પીવડાવીને પ્રેમથી તેનું માથું ચાટીશ અને તેની હિતહિતની જાણકારી માટે થોડો ઉપદેશ આપીશ. પછી મારી સખીઓની દેખરેખમાં તેમને સોંપીને તમારી પાસે પાછી આવી જઈશ. ત્યાર પછી તમે મને ઈચ્છાનુસાર મારીને ખાઈ જજો. નંદાની વાત સાંભળીને વાઘે કહ્યું કે અરે, હવે તારે પુત્રથી શું કામ છે? નંદા બોલી, મૃગેન્દ્ર, હું પહેલી જ વાર વિયાઈ છું, તેથી બચ્ચા પ્રત્યે મને ભારે મમતા છે. મને જવા દો. સખીઓને, નાના બચ્ચાને રક્ષા કરનારા ગોવાળો અને ગોપીઓને તથા ખાસ કરીને પોતાની જન્મદાયની માતાને જોઈને તે બધાની વિદાય લઈને આવી જઈશ. હું સોગંદપૂર્વક આ વાત કહું છું. જો તમને વિશ્વાસ હોય તો મને છોડી દો. જો હું ફરી પાછી ન આવું તો મને તે પાપ લાગે. જે બ્રાહ્મણ તથા માતા પિતાનો વધ કરવાથી થાય છે, શિકારીઓ મલેચ્છો અને વિષ આપનારાઓને જે પાપ લાગે છે તે મને પાપ લાગે. જે ગૌશાળામાં વિઘ્ન નાખે છે, સૂઈ રહેલા પ્રાણીને મારે છે તથા જે એકવાર પોતાની કન્યાનું દાન કરીને પછી તેને બીજાને આપવા ચાહે છે, તેમને પાપ લાગે છે, તે મને પણ લાગે. જે અશક્ત બળદો પાસે ભારે બોજ ઉઠાવે તેને લગાવનારું પાપ મને લાગે. જે ચાલુ કથામાં વિઘ્ન નાખે અને જેના ઘરે આવેલા મિત્રો નિરાશ પાછા જાય તેને જે પાપ લાગે તે પાપ મને લાગે. જો હું પાછી ન આવું, આ ભયંકર પાપોના ભયથી હું અવશ્ય આવીશ. નંદાના આ સોગંદ સાંભળીને વાઘને તેના પર વિશ્વાસ થઈ ગયો. તે બોલ્યો કે ગાય, તમારા આ સોગંદોથી મને વિશ્વાસ થઈ ગયો છે, પરંતુ થોડા લોકો તમને એવું પણ કહેશે કે સ્ત્રીની સાથે હાસ્પર્યાસમાં વિવાહમાં ગાયને સંકટમાંથી બચાવવામાં તથા પ્રાણ સંકટ ઉપસ્થિત થતાં જે સોગંદ લેવામાં આવે તેનો ભંગ થતાં પાપ લાગતું નથી. પરંતુ તમે આવી વાતો પર વિશ્વાસ કરશો નહીં. આ સંસારમાં કેટલાક એવા નાસ્તિક છે જે મૂર્ખ હોવા છતાં પોતાને પંડિત માને છે. તેઓ તમારી બુદ્ધિને ક્ષણવારમાં ભ્રમિત કરી દેશે. જેમના ચિત્ત પર અજ્ઞાનનો પડદો પડેલો છે
અને તે ક્ષુદ્ર મનુષ્ય કર્તવ્યપૂર્ણ યુક્તિઓ અને દ્રષ્ટાંતોથી બીજાને મોહમાં નાખી દે છે. તેથી તમારી બુદ્ધિમાં એ વાત આવવી ન જોઈએ કે મેં સોગંદ દ્વારા વાઘને ઠગી લીધો. તમે જ જે મને ધર્મનો પૂરો રસ્તો દેખાડ્યો છે, તેથી અત્યારે જેવી તમારી ઈચ્છા હોય તેમ કરો. નંદા બોલે કે હે તો તમારી વાત બરાબર છે. તમને કોણ ઠગી શકે? જે બીજાને ઠગવા ચાહે છે તે તો પોતાને ઠગે છે. વાઘે કહ્યું કે ગાય, હવે તમે જાઓ. પુત્ર વત્સલે પોતાના પુત્રને જુઓ, દૂધ પીવડાવો, તેનું મસ્તક ચાટો તથા માતા, ભાઈ, સખી, સ્વજન અને બંધુ બાંધવોને દર્શન કરીને સત્યને આગળ રાખીને તરત અહીં આવો. પુલસ્ત્યજી કહે છે કે પુત્ર વત્સલ ધેનુ બહુ સત્યવાદીની હતી. પૂર્વોક્ત પ્રકારે સોગંદ ખાઈને જ્યારે તેણે વાઘની આજ્ઞા લીધી ત્યારે તે પોતાના ગોષ્ઠ તરફ રવાના થઈ. તેના મુખ પર અશ્રુધારા વહી રહી હતી. તે અત્યંત દીનભાવે ધ્રુજી રહી હતી. તેના હૃદયમાં ભારે દુઃખ હતું. તે શોકના સમુદ્રમાં ડૂબેલી હતી. નદીના કિનારે ગોષ્ઠ પર પહોંચીને તેણે સાંભળ્યું વાછરું પોકારી રહ્યું હતું. અવાજ કાનમાં પડતા તેના તરફ દોડી અને પાસે જઈને આંખોમાંથી આંસુ સરવા લાગતી. માતાને પાસે જોઈને વાછરડે આશંકિત થઈને પૂછ્યું કે માં, આજે શું થઈ ગયું છે? હું તમને પ્રસન્ન જોતો નથી. તમારા હૃદયમાં શાંતિ દેખાતી નથી. તમારી દ્રષ્ટિમાં પણ વ્યગ્રતા છે. જે આજે એકદમ તમે ભયભીત દેખાવ છો. નંદા બોલી કે બેટા, સ્તનપાન કરો. આ આપણી અંતિમ ભેટ છે. હવેથી તમને માના દર્શન દુર્લભ થઈ જશે. આજે એક દિવસ મારું દૂધ પીને કાલે સવારે કોનું પીશો? વત્સ, મારે હમણાં પાછું જવું છે. હું સોગંદ લઈને આવી છું. ભૂખ્યા વાઘને મારે પોતાનું જીવન અર્પણ કરવાનું છે. વાછરું બોલ્યો કે માં, તમે જ્યાં જ્યાં જવા ઈચ્છો છો ત્યાં હું પણ આવીશ. તમારી સાથે મારું પણ મરી જવું શ્રેષ્ઠ છે. તમે નહીં રહો તો હું એકલો પડીને પણ મરી જઈશ. પછી સાથે જ કેમ ન મરું? જો વાઘ તમારી સાથે મને પણ મારી નાખશે તો અવશ્ય મને તે ઉત્તમ ગતિ મળશે જે માતૃભક્ત પુત્રોને મળે છે. તેથી હું જરૂર તમારી સાથે આવીશ. માતાથી વિખૂટા પડેલા બાળકને જીવનનું શું પ્રયોજન? માત્ર દૂધ પીને રહેનારા બચ્ચા માટે માતા સમાન બીજું કોઈ બંધ નથી. માતા સમાન રક્ષક, માતા સમાન આશ્રય, માતા સમાન સ્નેહ, માતા સમાન સુખ તથા માતા સમાન દેવતા આ લોક અને પરલોકમાં પણ નથી. આ બ્રહ્માજીનો સ્થાપિત કરેલો પરમ ધર્મ છે. જે પુત્ર આ ધર્મનું પાલન કરે છે તેમને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. નંદાએ કહ્યું કે બેટા, મારું જ મૃત્યુ નિયત છે. તમે ત્યાં આવશો નહીં. બીજાના મૃત્યુની સાથે અન્ય જીવોનું મૃત્યુ થતું નથી. જેનું મૃત્યુ નક્કી છે તેનું જ થાય છે. તમારા માટે માતાનો આ ઉત્તમ અંતિમ સંદેશ છે. મારી વાતનું પાલન કરીને અહીં જ રહો. આ જ મારી સૌથી મોટી સેવા છે. જળની નજીક અથવા વનમાં વિચરતા કદી પ્રમાદ ન કરવો. પ્રમાદથી સમસ્ત પ્રાણી નષ્ટ થઈ જાય છે. લોભ વેશ કદી એવું ઘાસ ચરવા માટે ન જવું જે કોઈ દુર્ગમ સ્થાનમાં ઉગ્યું હોય, કેમ કે લોભથી આ લોક અને પરલોક બધાનો વિનાશ થઈ જાય છે. લોભમાં, મોહમાં લોકો સમુદ્રમાં, ઘોર વનમાં તથા દુર્ગમ સ્થાનમાં પણ પ્રવેશ કરી જાય છે. લોભના કારણે વિદ્વાન પુરુષ પણ ભયંકર પાપ કરી બેસે છે. લોભ, પ્રમાદ તથા દરેક પર વિશ્વાસ કરવો, આ ત્રણ કારણથી જગતનો નાશ થાય છે. તેથી આ ત્રણ દોષનો પરિત્યાગ કરવો જોઈએ. બેટા, તમામ શિકારી પ્રાણીઓથી તથા મલેચ્છ અને ચોર વગેરે દ્વારા સંકટ પ્રાપ્ત થતાં સદા પ્રયત્નપૂર્વક પોતાના શરીરની રક્ષા કરવી જોઈએ. પાપ યોનિવાળા પશુ પક્ષી આપણી સાથે એક એક સ્થાન પર રહેતા હોય તો પણ તેમના વિપરીત ચિત્તની ખબર પડતી નથી. નખવાળા જીવોનો, નદીઓનો, શિંગડાવાળા પશુઓનો, શાસ્ત્ર ધારણ કરનારા સ્ત્રીઓ તથા દૂતોનો કદી વિશ્વાસ ન કરવો જોઈએ. જેના પર પહેલાં કદી વિશ્વાસ ન કરવામાં આવ્યો એવા પુરુષ પર તો વિશ્વાસ કરવો નહીં. જેના પર વિશ્વાસ દ્રઢ થઈ ગયો હોય તેના પર પણ અત્યંત વિશ્વાસ ન કરવો, કેમ કે વિશ્વાસ કરવાથી જે ભય ઉત્પન્ન થાય છે તે વિશ્વાસ કરનાર સમૂળો નાશ કરી નાખે છે. બીજાઓની તો વાત જ શું, પોતાના શરીરનો પણ વિશ્વાસ ન કરવો જોઈએ. બીકણ સ્વભાવના બાળકનો પણ વિશ્વાસ ન કરો, કેમ કે બાળક બીવડાવા, ધમકાવાથી પ્રમાદવશ ગુપ્ત વાત બીજાને કહી શકે છે. સર્વત્ર અને સદા સૂંઘતા રહીને ચાલવું જોઈએ, કેમ કે ગંધથી જ ગાયો સારી ખોટી વસ્તુને પારખી શકે છે. ભયંકર વનમાં કદી એકલા ન રહેવું. સદા ધર્મનું ચિંતન કરવું. આ મારા મૃત્યુથી તમારે ગભરાવું ન જોઈએ, કેમ કે એકને એક દિવસ બધાનું મૃત્યુ નિશ્ચિત છે. જેમ કોઈ પથિક છાયાનો આશ્રય લઈને બેસી જાય અને વિશ્રામ કરીને ત્યાંથી ચાલતો થાય છે, તે જ પ્રમાણે પ્રાણીઓનો સમાગમ થાય છે. બેટા, તમે શોક છોડીને મારા વચનોનું પાલન કરો. પુલસ્ત્યજી કહે છે કે આમ કહીને નંદા પુત્રનું મસ્તક સૂંઘીને તેને ચાટવા લાગીને અત્યંત શોકને વશીભૂત થઈને આંખમાંથી ડબડબ આંસુ પાડીને લાંબા શ્વાસ લેવા લાગી. ત્યાર પછી વારંવાર પુત્રને જોઈને તે પોતાની માતા, સખીઓ અને ગોપીઓ પાસે જઈને બોલી કે માતાજી, હું આપણા ટોળાની સાથે ચરતી આગળ જઈ રહી હતી. એટલામાં એક વાઘ મારી પાસે આવ્યો. મેં એક સોગંદ ખાઈને તેને પાછા આવવાનો વિશ્વાસ અપાયો છે. ત્યારે તેણે મને છોડી છે. હું પુત્રને જોવા તથા તમને બધાને મળવા માટે ચાલી આવી હતી. હવે મારે ફરી જઈ રહી છું. મેં મારા દુષ્ટ સ્વભાવના કારણે તમારા જે અપરાધ કર્યા હોય તે બધા ક્ષમા કરજો. હવે તમારા આ દોહિત્રને પોતાનો પુત્ર માનજો. વહાલી સખીઓ, મેં જાણીને કે તમે અજાણતા કોઈ અપ્રિય વાત કહી હોય અથવા બીજો કોઈ અપરાધ કર્યો હોય તો તેના માટે તમે મને ક્ષમા કરજો. તમે બધી સંપૂર્ણ સદ્ગુણોથી યુક્ત છો. તમારામાં સર્વ કંઈ આપવાની શક્તિ છે. મારા બાળક પર સદા ક્ષમાભાવ રાખજો. મારો પુત્ર દીન, અનાથ અને વ્યાકુળ છે. એની રક્ષા કરજો. હું તમને બધાને તેને સોંપીને રહી છું. પોતાના પુત્રની જેમ આનું પણ પોષણ કરજો. સારું, હવે ક્ષમા માગું છું. સત્યને વરી ચોકી છું. તેથી વાઘની પાસે જઈ સખીઓને
મારા માટે ચિંતા ન કરવી જોઈએ. નંદાની વાત સાંભળી તેની માતા અને સખીઓએ બહુ દુઃખ થયું. તેઓ અત્યંત આશ્ચર્ય અને વિષાદમાં પડીને બોલી કે હો, આ મોટો આશ્ચર્યની વાત છે કે વાઘને કહેવાથી સત્યવાદીની નંદા ફરી તે ભયંકર સ્થાનમાં પ્રવેશ કરવા ચાહે છે. સોગંધ અને સત્યના આશ્રયથી શત્રુને ધોખો આપીને પોતાના પર આવેલા મહાન ભયનો યત્નપૂર્વક નાશ કરવો જોઈએ. જે ઉપાયથી આત્મરક્ષા થઈ શકે તે જ કર્તવ્ય છે. નંદે તમારે ત્યાં ન જવું જોઈએ. પોતાના નાનકડા શિશુને ત્યાગીને સત્યના લોભથી જે તું જ્યાં જઈ રહી છે એ તમારા દ્વારા અધર્મ થઈ રહ્યો છે. આ વિષયમાં ધર્મગુરુશ્રીએ પોતાના પહેલાં એક વચન કહ્યું હતું તે આ પ્રમાણે છે: પ્રાણ સંકટ ઉપસ્થિત થાય ત્યારે સોગંદ દ્વારા આત્મરક્ષા કરવામાં પાપ લાગતું નથી. જ્યાં અસત્ય બોલવાથી પ્રાણીઓની પ્રાણ રક્ષા થતી હોય ત્યાં તે અસત્ય પણ સત્ય છે અને સત્ય પણ અસત્ય છે. નંદા બોલી કે બહેનો, બીજાના પ્રાણ બચાવવા માટે હું સત્ય બોલી શકું છું, પરંતુ પોતાને માટે, પોતાના જીવનની રક્ષા માટે હું કઈ રીતે અસત્ય બોલી શકતી નથી. જીવ એકલો ગર્ભમાં આવે છે અને એકલો જ મરે છે. એકલા જ તેનું પાલન પોષણ થાય છે તથા એકલો જ તે સુખ દુઃખ ભોગવે છે. તેથી હું સદા સત્ય જ બોલીશ. સંસાર સત્ય પર ટકેલો છે. ધર્મ પણ સત્યમાં જ છે. સત્યના કારણે સમુદ્ર પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી. રાજા બોલે, વિષ્ણુને પૃથ્વી આપીને સ્વયં પાતાળમાં ચાલ્યા ગયા અને કપટથી બાંધી દેવા છતાં પણ તે સત્ય પર અચળ રહ્યા. ગિરિરાજ વિંધ્ય પોતાના 100 શિખરો સાથે વધતા વધતા ઘણા ઊંચા થઈ ગયા હતા, ત્યાં સુધી કે તેમણે સૂર્યનો માર્ગ પણ રોકી લીધો. આગળની કથા આપણે આવતીકાલે કરીશું.